अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। खारा पाણીનો દરિયો આખો સામે હોય પણ મીઠા જળના બે બુંદ મળે ને તો પણ તરસ છીપી જાય એમ આવા ગુરુજનોના બે શબ્દો પણ આપણા જીવનમાં આવે ને તો જીવનની તમામ તૃષ્ણાઓની એક પ્યાસ છીપી જાય સાહેબ। એટલે ઇન્દ્રમદ ભંગલીલાની કથા છે। હવે હું તમને બહુ સંક્ષિપ્ત કથા કહી દઉં, નહીતર ટાણું કટાણું હરિની હાટડીએ જાવું છે એમ। કેટલા લોકોને ખબર છે આ ગિરિરાજની કથામાં હું આવે છે? જેને ખબર છે હાથ ઊંચો કરો। કોઈને નહીં? આ ગોવર્ધન લીલાની કથામાં હું આવે ખબર જ નથી કોઈને? હજી એકવાર પૂછું, ગોવર્ધન લીલાની કથામાં શું આવે કોને ખબર છે? સાંભળી કોઈ દી ગોવર્ધન લીલા કથા? ખબર છે હું આવે? મેં કીધું થોડીક બહુમતી થાય ને કે આવું આવે તો મેં કીધું કહી દો કે હાલો એ થઈ ગઈ, પણ આ બધા બહુ તૈયાર છે, સમજવું બહુ છે, થોડાક અણસમજું છે, સમજવું બહુ છે, થોડામાં જાજુ સમજે, જાજામાં થોડું સમજે, પણ હાલો હું તમને સંક્ષિપ્ત થોડીક ચરણામૃત આપી દઉં આ ઇન્દ્રમદ ભંગલીલા। બેસતા વર્ષનો દિવસ હતો। આ પૂજાનું મૂળ કારણ છે પ્રકૃતિની પૂજા, પંચતત્વની પૂજા, પ્રકૃતિની પૂજા। બીજી વાત આધ્યાત્મિક અર્થ એવો છે કે આ શરીર એક ગોવર્ધન છે, શરીર જ ગોવર્ધન છે, આને ભગવાને ઉપાડ્યો છે। જો ભગવાન આમ જરાક આમ હાથ નીચે કરે એટલે સીધો જ નીચે આવે, ગોવાળિયા બધા કે એ લેજે મરી ગયા, એની કથા છે। બેસતા વર્ષનો દિવસ, બધા સગા સંબંધીઓને વડીલોને વંદન કરી બધા લોકો બેઠા છે અને નંદ બાબાએ પ્રસ્તાવ મૂક્યો, કનૈયા આજ આપણે ઇન્દ્રનો યજ્ઞ કરી લઈએ। ભગવાન કહે છે, બાબા ઇન્દ્રનો યજ્ઞ શા માટે? અરે આપણને જીવાડે છે ઇન્દ્ર, એટલા માટે વરસાદ મોકલે છે, વાયુ મોકલે છે, તાપ મોકલે છે, આપણને જીવાડે છે। નહીં બાબા, ઇન્દ્ર નથી જીવાડતો, આપણને જીવાડે છે મારો ગોવર્ધનનાથ, મારો ગિરિરાજ। પૂજા કરવી હોય તો ગોવર્ધનનાથની પર્વતની પૂજા થશે। અરે પણ કનૈયા પર્વતની પૂજા કરીશું, ઇન્દ્રનો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર કોપે ભરાશે અને પરિણામ ન આવવાનું આવશે। અરે બાબા ઇન્દ્રને જે કરવું હોય તો કરી લે, પૂજા કરવી તો મારા ગોવર્ધનનાથની, નકર પૂજા નહીં થાય। ભગવાનને બહુ સમજ્યા, ભગવાન માન્યા નહીં। અંતે નંદ બાબાએ સ્વીકાર લીધું, કનૈયા તું જેમ કેમ, પણ જોજે હો, અરે બાબા જે થવું થવા દો ને, મારો ગોવર્ધન આપણા બધાની રક્ષા કરશે, ગિરિરાજ બધાની રક્ષા કરશે। અને અંતે ગોવર્ધનનાથ ભગવાનની પૂજા કરવા જવાની તૈયારી થઈ, બધા ગોપ ગોવાળને સાથે લીધા, ગયા છે। બ્રાહ્મણો વેદ મંત્રોથી ભગવાન ગિરિરાજની પૂજા કરાવે છે। અને એ સમયે પૂજામાં જુઓ તમે પંચામૃત હોય છે, ભગવાન ઉપર અભિષેક કરવામાં આવે છે। આ બધું શું છે? એની પાછળના બહુ સારા સારા કામ છે, બહુ સારી સારી વાતો બતાવી છે, પણ આજે હું એ બધું આજ નહીં ખોલું। આવતી કથામાં તમે લક્ષમાં લાવી જોજો, ભીમાસર વાળી, એમાં ખોલ નાખશું પંચામૃતનું સ્નાન હું કામે ગુરુ, અભિષેક હું કામે કરવામાં ભગવાનને, આ બધી, કારણ કે આપણે જે ભગવાનની ષોડશોપચાર પૂજા કરીએ છીએ એની પાછળ કાંઈક તો રહસ્ય હશે ને, એમને તો હાવ પૂજા નહીં જ હોય। ભીમાસરની કથામાં હું આને વિસ્તારથી કરીશ, ત્યાં જો ટાઈમ મળશે તો બ્રાહ્મણોએ પૂજા કરાવી। આ બાજુ ઇન્દ્રને ખબર પડી ગઈ કે અહીંયા મારો યજ્ઞ નહીં, અહીંયા તો પર્વતની પૂજા થાય છે, અને ઇન્દ્ર કોપે ભરાણો,
કારણ કે સત્તા હાથમાં હોય ને પછી જરા કે આમ માનહાનિ થાય ને એટલે આમ એની સત્તાનો દુરુપયોગ ચાલુ થઈ જાય. સત્તાનો દુરુપયોગ કર્યો. વરુણદેવને કહે છે કે જાઓ વ્રજ ઉપર એવા વરસી પડો, એવા તૂટી પડો, વ્રજના લોકોને ખબર પડી જવી જોઈએ કે ઇન્દ્રની પૂજા ન કરી તેનું પરિણામ શું આવ્યું. બારે મેઘ ખાંગા થયા, નોતા નથી વાદળ આવ્યા. સાથે વાયુદેવને મોકલ્યા. વીજળીના કડાકાઓ મીંડા થવા, એકદમ ગંભીર વાતાવરણ થઈ ગયું. ભયભીત થયું વાતાવરણ. નદી નાળા મીંડા ખળભળવા, પૂર આવવાની તૈયારી થઈ ગઈ. બધા જ ગોવાળો, બધા જ લોકો આવીને ભગવાન કૃષ્ણ કહે છે કનૈયા જો આ ઇન્દ્રની પૂજા ન કરી એનું પરિણામ હવે કોણ બચાવશે? બાબા ચિંતા ન કરો, મારા ગોવર્ધન આપ બધાની રક્ષા કરશે. ગિરિરાજ બધાની રક્ષા કરશે. અને એ જ સમય કહેવાય છે કે એક નાનું બાળક પોતાના રમકડાને ઉપાડે એમ ભગવાન કૃષ્ણએ ડાબા હાથની ટચલીના આંગળી ઉપરના નખના ટેરવા ઉપર ભગવાન ગોવર્ધનનાથને ધારણ કર્યા. બોલ્ય ગિરિરાજ ધરણ કી જય, ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય. જેમ જેમ લોકો નીચે આવતા ગયા તેમ તેમ ભગવાન ગોવર્ધનનાથજી પોતાનું રૂપ વધારતા ગયા છે. આનો અર્થ છે કે આ દુનિયામાં કોઈ નિરાશ્રય નથી, બધાઈને ભગવાનનો આશ્રય છે. આશરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુझको तेरा सहारा सदा चाहिए. આ દુનિયાનો આશરો મળે કે ન મળે, મને તમારો આશરો જોઈએ છે. મને તમારો આશરો મળે પ્રભુ, તમારો આશરો મળે. આશરા ઇસ જહાં કા મિલે ના મિલે, પ્રભુ તેરા સહારા સદા ચાહીએ. જેમ જેમ લોકો નીચે આવતા ગયા પછી તો ગોવાળિયા લાકડીઓ લઈને ઉભા રહી ગયા. કનૈયા તું હાથ લે, થાકી ગયો હશે. ભગવાન કહે છે બરાબર પકડજો, લઈ લઉં, હા લઈ લે. જરાક ભગવાને હાથ નીચો કર્યો ને ભગવાન ગિરિરાજ નીચે આવ્યા. ગોવાળિયા એક આરે કનૈયા લેજે નહીં તો મરી ગયા. ભગવાને ફરી વાર ડાબા હાથની ટચલી આંગળીના નખના ટેરવા ઉપર ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે. આ લીલા એક દિવસ નહીં, 2 દિવસ નહીં, 7 દિવસ લીલા ચાલી છે. કેટલા દિવસ? 7 દિવસ સુધી લીલા ચાલી છે. 7મે દિવસે ઇન્દ્રને ખબર પડી ગઈ કે અહીંયા તો બ્રહ્મનો અવતાર થઈ ચૂક્યો છે. અને એ સમયે ઇન્દ્ર એકાંતમાં આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે. જો કે અમુક એક કથા તો મેં એવી પણ સાંભળી છે કે 7 દિવસ ભગવાન આમ રાખ્યા ને તો ત્યાં જે લોકો હારે આવ્યા હતા ને એ અંદર વાતો મેળા કરવા. આ પર્વત કઈ કનૈયા નથી પાડ્યો. આવું પર્વત આવું મેં સાંભળ્યું છે, સાચું ખોટું મારો રામ જાણે. તો એ કે કનૈયા નથી પાડ્યો પર્વત. તો એ કે કનૈયા ક્યાં હાથે પર્વત ઉપાડ્યો? તો કે ડાબા હાથે. તો ડાબુ અંગ તો રાધા છે કે કનૈયાનું, એટલે આ પર્વત રાધાજી ઉપાડ્યો છે. ભગવાનને આ વાતની ખબર પડી. ભગવાન કહે છે આવું ન ચાલે, મહેનત હું કરું ફળ બીજા લઈ જાય. ભગવાને શું કર્યું? કેડમાં ખોસેલી વાંસળી કાઢી, પગની આંટી મારી, અધરાપિત કરી અને વાંસળીના સુર છેડ્યા. એક વેત અધર જઈ અને ગોવર્ધનનાથજી નિરાધાર ઉભા રહ્યા છે. આવું સાંભળ્યું છે. અને તમામ લોકોનો ત્યાં મોહ ઉતાર્યો કે અહીંયા આ બધી લીલા પરમાત્માને આપે. જો કે આમ તો રાધિકાજી પણ એક, એના વગર તો બધી લીલા અધૂરી જ છે ભગવાનની. એટલે તો શ્રી કૃષ્ણ કહેવું પડે છે. શ્રી સાથે રહ્યા છે, શ્રી વગર કશું ન થાય. તો એ બધાનો મોહ ઉતાર્યો. આ બાજુ ઇન્દ્રને ખબર પડી. 7 દિવસ સુધી ભગવાને ગોવર્ધનને તોડ્યા છે. આ શરીરને પણ ભગવાન 7 દિવસ તોડે. તમે જુઓ, 7 દિવસનો આ ગોવર્ધનનાથ છે. જેવા ભગવાન આંગળી લે એટલે 7 દિવસમાં પછી પૂરું. ગમે દિવસે નક્કી નહીં કયો દિવસ આવે. બધાના માટે અલગ અલગ દિવસ નક્કી છે, કોઈના માટે એક જ હરખો દિવસ તો છે નહીં. અને એ ઇન્દ્રએ આવી ભગવાનની એકાંતમાં પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરો, હું આપને ઓળખી ન શક્યો. બહુ સુંદર પ્રાર્થના લખી છે અહીંયા. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ તપોમયમ ધ્વસ્તરજસ્તમસ્કમ માયામયોયમ ગુણસંપ્રવાહો ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ન વિદ્યતે તે ગ્રહણાનુબંધ. ભગવાન પાસે ક્ષમા માગી. ભગવાન કહે છે કે હે ઇન્દ્ર, તને આવેલા અભિમાનને દૂર કરવા માટે જ તારા યજ્ઞનો ભંગ કરાવી અને મેં આ પર્વતની પૂજા કરાવી છે.
મેં જ આ પર્વતની પૂજા કરાવી છે. એક કામ કરો ઇન્દ્ર, સત્તા મળે ને તો સત્તાનો દુરુપયોગ ન કરશો, સત્તાનો સદુપયોગ કરો. આ કથા આપણને પણ બતાવે છે સત્તા મળે અભિમાન ન કરવું, એનો ગેરઉપયોગ ન કરવો, જેટલું બને એનો એટલો સદુપયોગ કરી અને આ સમાજને આપણે ઉપયોગી બનવું વાલા. પણ આપણે તો હાથમાં સત્તા આવી નથી ને કાંઈ આપણે રાહ જોઈને બેઠા નથી. આપણો વારો આવવા દો. આવી આ ગોવર્ધન લીલાની કથા એ બતાવી અને આપણે બધાને આમનામ બેઠું રહેવાનું છે. ધૂન ગાઈ લીધા પછી બેહવાનું છે, કારણ કે અહીંયા આજે જે પરિસરમાં બેઠા છીએ ને એ પરિસર આવનારા સમયમાં કેવું હશે એની એક આખી ડોક્યુમેન્ટરી અમારે તમને બતાવી છે. એટલે તમારે એ બેઠું રહેવાનું છે. બીજી એક બહુ ખાસ જાહેરાત છે, જે આ મંદિર નિર્માણ થાય છે ને એમાં કોઈને પોતાની સેવા લખાવી હોય તો 1 ફૂટ જગ્યાના 1000 રૂપિયા ભાવ રાખ્યો છે. બહુ સસ્તી જગ્યા છે અહીંયા તો. 1 ફૂટ જગ્યાના 1000 રૂપિયા ભાવ રાખ્યો છે. જે લોકો 15 ફૂટ જગ્યા લખાવશે ને એ જ્યારે મંદિર અહીંયા બનશે ત્યારે હા બાંધકામનું ને હા બાંધકામ કે ભૂમિદાન બધું અમારે તો હરખું, અમારે તો બાંધવાનું છે. આ પૈસા કઈ અમે કઈ ઘરમાં નહીં વાપરીએ. આના અમે મોબાઈલ નહીં લઈ, આની અમે ગાડી નહીં લઈ. વિજય રાહુલ ભગત બરાબર ને? અહીંયા જે તમે દાન લખાવો છો ને એમાં ઓછામાં ઓછા 15 ફૂટ તમે બાંધકામ લખાવો તો તમારું નામ અહીંયા જે પરિસરમાં તકતીઓ લાગશે ને એ તકતીમાં તમારું નામ લાગશે. એટલે જ્યાં સુધી મંદિર રહે ને ત્યાં સુધી તમારું નામ રહેશે રહેશે અને રહેશે. આવી વ્યવસ્થા અહીંયા પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીએ કરી છે. બીજી વાત, આજે થોડુંક દાન આવ્યું છે. હું 4 દાન જાહેર કરું છું, 4 વેદના. બાકીના દાન રાજન દાદા જાહેર કરશે. બહુ મોટો થોકડો આપ્યો મને તેને. સુરતથી મારુતિ ધૂન મંડળ એમના દ્વારા આ બાંધકામ માટે ₹55,000નું દાન આવે છે અને તાળીઓથી વધાવીએ. કાંતાબેન વેલજીભાઈ વેકરિયા મુકામ કેરા ₹54,500 આપે છે, એને પણ તાળીઓથી વધાવીએ. અક્ષર નિવાસી કાંતાબેન મંજીભાઈ રાઘવાણી મુકામ બળદિયા એના તરફથી ₹52,000 આવે છે, એને તાળીઓથી વધાવીએ. ગીતાબેન રવજીભાઈ સાવલિયા મુકામ તરક તળાવ એમના તરફથી ₹25,000 આવે છે, એને પણ તાળીઓથી વધાવીએ. બાકી બહુ બધા નામ આવ્યા છે ને તમને ફરી વાર કહું છું કે અહીંયા આવ્યા છો તો યથાશક્તિ આપ કોઈને ઈચ્છા થાય સેવા લખાવવાની તો બાર અહીંયા આપણું જે કાર્યાલય છે ત્યાં આગળ તમે તમારી સેવા લખાવી શકો છો. ફરી વાર કહું છું કે ₹15,000 જે લખાવશે 15 ફૂટ બાંધકામના એનું નામ તકતીમાં લાગશે. 1000 વાળા કોઈ દી પછી આવીને ગોતતા નહીં. આમ આપણું વાળું આમાં કંઈ નામ છે નહીં, 1000 વાળા ન ગોતતા. પણ એક વાત યાદ રાખજો, ₹15,000 લખાવીને તમે કદાચ અહીંયા તકતીમાં નામ લખાવશો પણ તમે એક પણ રૂપિયો ભાવથી આપશો ને તો આ મંદિરમાં તકતીમાં નામ લાગે કે ન લાગે મારા હરિના દરબારના ચોપડામાં તમારું નામ ચડી જશે. એ વાત નક્કી છે. એટલે એ નક્કી છે. તો ઇન્દ્રમદ ભંગલીલાની કથા વર્ણવી, ભગવાનને ભોગ ભોગ બધું લગાવ્યું હતું. આવો હું આજની કથાને અહીંયા વિશ્રામ આપું. ધૂન ગાઈને પાછું બેસી જવાનું છે. દરવાજા બધા બંધ કરી દેજો, કોઈ બહાર નહીં. તમારું નામ લખાવું છે? હા લ્યો. હા મારે જે સ્વામી કૈલાસ માનસરોવર કથા છે અને એમનું આયોજન જે ઓમ ટૂર્સ એન્ડ ટ્રાવેલ અમારે શીલાબેન ઠુમર ગઈકાલે આવ્યા છે. 8મા મહિનામાં કૈલાસ માનસરોવર જવાનું છે. જેને કોઈને આવવું હોય એ સંપર્ક કરી લેજો. હવે બહુ થોડી સંખ્યા બાકી રહી છે કારણ કે ત્યાં તો સીમિત જ લઈ જવાના છે. હરિદ્વાર હોય ને તો હજી કંઈ થોડાક 5-10 અને અમે 1-2 રૂમમાં હમાડી દઈ. જગન્નાથપુરી હોય તો લોબીમાં હુવાડી દઈ, વાંધો ન આવે. રામેશ્વરે જેને આવવું હોય એને બહાર નામ નોંધાઈ દેજો. તારીખ પછી મળશે, અત્યારે નહીં મળે. તારીખ નક્કી કરવી પડે. હરિદ્વાર આવવું હોય એને બહાર અહીંયા નામ ચાલુ છે એ લખાઈ દેજો. એટલે અમારે એ શીલાબેન એમના તરફથી ₹51,000નું દાન અહીંયા આવે છે, એમને તાળીઓથી વધાવીએ. અને મારા ગુરુજી નામ છે મહેશભાઈ, તો એમના તરફથી ₹15,000 શિલાલેખમાં નામ નહીં લખવાના 15,000 આપે છે, એટલે એમને પણ વધાવી લઈએ.
ગુરુજી લખાવ્યા છે તો હા 5 વેદ થઈ ગયા. હા, ઇતિહાસ અને પુરાણના અમારા ગુરુજી છે એટલે 5 વેદ અહીંયા પૂરા થઈ ગયા. એટલે 15,000 રૂપિયા. બીજા એક છે અખંડ સૌભાગ્યવતી જયાબેન ભાઈ શંકરભાઈ ઠાકર, એમના તરફથી 15,000 રૂપિયા. તકતીમાં નામ ન લખવાના. આ અખંડ સૌભાગ્યવતી જયાબેન ભાઈ શંકરભાઈ એટલે મારા માતા પિતા છે, એમના નામ તરફથી અહીંયા આપું છું. હા, મારે ઓલો બુક સ્ટોલ લખાવે છે જય ભટ્ટ ને તપોધન બ્રાહ્મણ છે, એમના તરફથી 11,000 રૂપિયા તમને આપે છે. આ સ્ટોલ લખાવે છે મારા અહીંયા. સમજાય છે ને? હવે અહીંથી બંદૂક છૂટી ગઈ છે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. એક કામ કરવું છે, તમે બધા રમવું તો છે મને ખબર, તો પેલો આ લોકોને પ્રોજેક્ટ બતાવી દે. કારણ કે સંતો બેઠા છે ત્યાં સુધી બેનોને બધાને છૂટ નહીં મળે. એવું કરવું છે? હાલો પેલા પ્રોજેક્ટર જોઈ લે. હાલો, નકર તમે આગળ નહીં આવો તો પછી મને મજા નહીં આ ગીત ગાવાની. સારું લાગે ને લોકોને? હું તો નહીં ઉતરું. હા મેં સોફા નાખી દો. હા, એ ભાઈ એ અહીંયા મૂકીને તને કઈ મારી વાંધો છે? જોજે આગું રાખજે. તમારે કોઈ ઉતાવળ નથી ને ઘરે જવાની? હા, કારણ કે તમારે પાછું અહીંથી થાય 500 કિલોમીટર એટલે વાર લાગે ઘરે જતા. કેવું સારું નહીં? અહીંથી નીકળ્યા અહીંયા, અહીંથી નીકળ્યા અહીંયા. વાહ, રેડી ને? કૃષ્ણ કનૈયા લાલ. આવો થોડી વાર માટે હવે. હાલો 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 આ વગડું. હાલો હાલો હાલો. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. અનાથનો નાથ મારો વાલો જગન્નાથ છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી
છે એણે મને માયા લગાડી રે શ્રી રાધે कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे बोलो वृंदावन बिहारी की जय भागवत भगवान की जय जगन्नाथ भगवान की जय रामचंद्र भगवान की जय उमापति महादेव की जय हनुमान जी महाराज की जय स्वामी नारायण भगवान की जय सदगुरु भगवान की जय आज के आनंद की जय प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर આજના દિવસની કથાને વિરામ આપતા ભાગવતજીના ચરણોમાં માત પિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માત પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન તત્વને મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ સાંજે 4:30 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું એ જ ભાવ સાથે જય હિન્દ ભારત माता की जय हरिओम तत्सत। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।